વાર્તાકાર બાળકને પ્રકાર 1 ડાયાબિટીસ હોવાનું નિદાન થવું એ જીવનને બદલી નાખનારી ઘટના છે. લોકો ઘણીવાર આંચકા તરીકે નિદાન પ્રાપ્ત કરવાનો અનુભવ કરે છે. ઘણા પરિવારો અનુભવને દુઃખ સમાન લાગે છે. ખોટ અને નકારાત્મક લાગણીઓની ગહન લાગણી અનુભવે છે. માતા પિતા મને લાગ્યું કે સૌથી ખરાબ થયું છે અને તે મારી ભૂલ હતી. પિતૃ 2 તેને યોગ્ય રીતે મેળવવું અને દરેક વસ્તુમાં લેવાનું ખૂબ મુશ્કેલ હતું. માતા પિતા એકને લાગ્યું કે તે ખૂબ જ અન્યાયી હતું અને હું ખૂબ ગુસ્સે હતો. માતા પિતા એવું લાગ્યું કે હું મારું બાળક ગુમાવી. વાર્તાકાર તમારા બાળકને અસ્વસ્થ અથવા તકલીફમાં જોવું એ માતા પિતા માટે સૌથી મુશ્કેલ બાબતોમાંની એક છે. નકારાત્મક લાગણીઓ સંપૂર્ણપણે સામાન્ય છે અને તે સમય જતાં સરળ બને છે. નિદાન વખતે શીખવા અને પ્રેક્ટિસ કરવા માટેની માહિતીની માત્રાને જોતા માતા પિતા અને સંભાળ રાખનારાઓ એવું અનુભવી શકે છે કે તેમની પાસે એક જબરજસ્ત કાર્ય છે. તમને જરૂર હોય તેટલી વાર માહિતીનું પુનરાવર્તન કરવું ઠીક છે. નેરેટર પુરુષ ઘણા માતા પિતા સુગર લેવલને રેન્જમાં રાખવાની ચિંતા કરે છે અને તેને યોગ્ય કરવા માટે દબાણ અનુભવે છે. તમારી જાત પ્રત્યે દયાળુ બનવું મહત્વપૂર્ણ છે. યાદ રાખો કે ડાયાબિટીસમાં કોઈ સંપૂર્ણ નથી અને તમે જે કરી શકો તે તમારું શ્રેષ્ઠ છે. પેરેન્ટ્સ જો શુગરને કારણે અજબગજબ વસ્તુઓ કરી રહી હોય તો મા બાપ તરીકે નિષ્ફળ થયા નથી, કારણ કે મેં સાંભળેલી સૌથી ઉપયોગી બાબત એ હતી કે બ્લડ સુગરનું પ્રમાણ માત્ર સંખ્યાઓ છે, સારું કે ખરાબ નથી. હું હવામાન વાર્તાકાર લોકો સાથે વાત કરવાથી ખરેખર ડાયાબિટીસનો સામનો કરવામાં મદદ મળી શકે છે. કેટલાક લોકો શોધે છે સોશિયલ મીડિયા અથવા સપોર્ટ જૂથો દ્વારા અન્ય પરિવારો સાથે જોડાવું તે મદદરૂપ છે. એ યાદ રાખવું અગત્યનું છે કે દરેક વ્યક્તિની મુસાફરી અલગ અલગ હોય છે અને અન્ય પરિવારો ક્યારેક સલાહ આપી શકે છે જે તમારા પરિવાર માટે કામ કરતું નથી. તમારા માટે શ્રેષ્ઠ શું કામ કરે છે તે વિશે તમારા પોતાના મંતવ્યો બનાવવું મહત્વપૂર્ણ છે. માતા પિતા મારી જાતને સોશિયલ મીડિયામાંથી બ્રેક આપવો પડ્યો. હું હંમેશા મારી જાતને અન્ય લોકો સાથે સરખાવતો હતો અને વાસ્તવમાં હું જે કરી રહ્યો હતો તે કામ કરી રહ્યો હતો. નેરેટર તમારા બાળક સાથે મળીને ડાયાબિટીસ વિશે વાત કરવાથી તેને ઓછું ભયાનક બનાવવામાં મદદ મળે. તમારા બાળકની પ્રશંસા કરો અને તેમને જણાવો કે તમને તેમના પર ગર્વ છે. ડાયાબિટીસ બીજું. માતા પિતા હું જીવનને પ્રથમ સ્થાન આપવાનું શીખ્યો છું. મારી પાસે હંમેશા હતી તેવી જ રીતે વર્તનનું સંચાલન કરવું અને વર્ણનકારને તમારા પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું યાદ રાખો. તમે જે વસ્તુઓનો આનંદ માણો છો તેની સાથે જોડાતા રહો અને આરામ કરવા માટે તમારી જાતને સમય આપવાનું યાદ રાખો અને જ્યારે તમને જરૂર હોય ત્યારે સમર્થન મેળવો.